ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે પૂર્ણ વર્તમાન કાળનો અભ્યાસ કરેલો હતો. પૂર્ણ વર્તમાન કાળને અંદર આપણે ભૂતકૃદંતના રૂપો મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડેલા કે ભૂતકૃદંતનું રૂપ કેવી રીતે બને. ક્રિયા કરવાનું જે સ્પેલિંગ છે એનું ભૂતકૃદંતનું રૂપ એટલે V3. પૂર્ણ કાળમાં હંમેશા V3નો ઉપયોગ થશે. યાદ રાખવાનું છે કે પૂર્ણ કાળમાં હંમેશા V3નો ઉપયોગ થશે. નામ પ્રમાણે તેમાં ક્રિયા થાય છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં હંમેશા ક્રિયા કેવી થઈ ગઈ હોય? પૂરી, બરાબર, પરંતુ એની અસર હજુ ચાલુ હોય. એટલે પેલું આપણે લખેલું છે યુઝ. અત્યાર સુધી 2 લેક્ચરની અંદર આપણે જેટલું સમજી ગયા છીએ એનું રિપીટેશન કરું છું, કારણ કે તમારા માટે આ નવો કાળ છે. એટલે પહેલાં યુઝ એટલે એનો ઉપયોગ શીખાતા. શું શીખાતા? તો કે કોઈ પણ ક્રિયા તરતમાં પૂરી થઈ ગઈ હોય તે દર્શાવવા માટે, અથવા નજીકના ભૂતકાળમાં એ ક્રિયા પૂરી થઈ ગઈ છે તેની અસર હજુ ચાલુ છે તે દર્શાવવા માટે. પછી નજીકનો ભૂતકાળ અને વર્તમાન આ બંનેને જોડતી કડી એટલે કોણ? તો કે પૂર્ણ વર્તમાન કાળ. શીખ્યા હતા ને આપણે. એના પછી બીજું સહાયકારક ક્રિયાપદ ટુ હેવ. યાદ કરો, ટુ હેવ છે એના 2 રૂપ છે. ટુ હેવ એને સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે લેવાનું છે. તો એમાં 2 રૂપ છે, હેવ અને બીજું છે હેઝ. હેવ ક્યાં આવશે? તો કે પહેલો પુરુષ એકવચન આઈ, બહુવચન વી. બીજો પુરુષ એકવચન યુ અને બહુવચન પણ યુ. પછી ત્રીજો પુરુષ એકવચન નહીં આવે, એની જગ્યાએ ત્રીજો પુરુષ બહુવચન ધે, અને કોઈ પણનું બહુવચનમાં નામ. આટલા શબ્દો સાથે હેવ આવશે. હેઝ ક્યાં આવશે? તો કે ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ અને કોઈ પણનું એકવચનમાં નામ. આ 4 સાથે હેઝ આવશે. આવું આપણે ભણ્યા હતા, યાદ આવી ગયું? બરાબર. હેવ અને હેઝ છે એ આ કાળની અંદર શું છે? તો કે હેવ અને હેઝ છે એ આ કાળની અંદર હેલ્પિંગ વર્બ છે, એટલે કે સહાયકારક ક્રિયાપદ છે. પછી V3 મુખ્ય બાબતો. પૂર્ણ કાળ, પરફેક્ટ એટલે પૂર્ણ. પૂર્ણ કાળ કેનાથી ઓળખાય? તો કે V3 થી. V3 એટલે શું? V એટલે વર્બ અને 3 એટલે ત્રીજું રૂપ, અને વર્બ એટલે ક્રિયાપદ. ક્રિયાપદનું ત્રીજું રૂપ. ક્રિયાપદના ત્રીજા રૂપને ભૂતકૃદંતનું રૂપ બોલવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય છે. બરાબર. આનાથી તમે માહિતગાર થઈ ગયા છો. ગયા 2 લેક્ચરમાં મેં તમને કહેલું હતું. હવે પછી સિમ્પલ વાક્ય ઉપરથી તમારે ઓળખવાનું કે આ કયો કાળ છે. તો કોઈ પણ વાક્ય હોય એની શરૂઆત હંમેશા કર્તાથી થાય. કર્તાને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ. પછી હેવ અથવા હેઝ. હમણાં જ મેં તમને કીધું હતું ને ક્યાં હેવ આવશે ને ક્યાં હેઝ આવશે. એ બેમાંથી કોઈ પણ એક. અને પછી ફરજિયાત V3. V3 એટલે ગયા લેક્ચરમાં મેં તમને સમજાવેલા ક્રિયાપદોના ભૂતકૃદંતના રૂપો, જે તમને મેં કીધું હતું કે પાકા કરી લેજો. બરાબર. એટલે કર્તા, હેવ, હેઝ, V3. હવે આ વાક્ય રચના પ્રમાણે હું એક વાક્ય લખું. ધ્યેય કર્તા. ધ્યેય સાથે હંમેશા શું આવશે? હેવ. કર્તા પછી હેવ કે હેઝ. અહીં ધ્યેય બહુવચન છે એટલે હેવ. પછી V3 ગો, નો. જીઓ ગો એનું ભૂતકાળ વેન્ટ અને એનું ભૂતકૃદંત ગો ન. બરાબર. ધે હેવ ગોન ટુ માર્કેટ, સ્કૂલ, હોમ, કોઈ પણ શબ્દ લખી શકો. તેઓ શાળાએ ગયેલા છે. તેઓ બજારે ગયેલા છે. પછી શું કીધું તું મેં? લ, લા, લો, લી, લુ. આવો શબ્દ છેલ્લે બોલાશે. લખેલો છે, પત્ર હોય તો લખેલો છે, ચિઠ્ઠી હોય તો લખેલી છે, કોઈ વસ્તુ હોય તો મૂકેલી છે.
લો લી લુ લા આ શબ્દો છેલ્લે આવશે ગુજરાતીમાં. તમે જે આ ભૂતકૃદંતનું રૂપ લખો છો ને એનું ગુજરાતીમાં છેલ્લે આ શબ્દો આવે છે. આવું પણ કીધેલું હતું. યાદ આવી ગયું? બરાબર. કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ V3 યાદ રાખવાનું છે. પછી પાંચમું આપણે શું શીખાતા તો કે V1 V એટલે તમને ખબર છે ને વર્બ, અને વર્બ એટલે ક્રિયાપદ. 1 એટલે એનું મૂળ રૂપ, એટલે તમે કોઈ ક્રિયા કરો છો ને એનો સ્પેલિંગ, એ સ્પેલિંગ છે એનું મૂળ રૂપ થયું. પછી V2 એટલે ભૂતકાળ, એ જ સ્પેલિંગ છે એનું ભૂતકાળનું રૂપ. જેમ કે હમણાં મેં લખ્યું હતું ને ગો, તો એનું ભૂતકાળ શું થાય? વેન્ટ. પછી V3 જેને આપણે ભણીએ છીએ ભૂતકૃદંતનું રૂપ, હમણાં જ મેં લખ્યું હતું ને ગોન, ગો છે એનું ભૂતકૃદંત શું થાય? ગોન. પછી V4 એટલે વર્તમાન કૃદંત, અને વર્તમાન કૃદંત એટલે શું? આગળના, પેલા લખી લઉં, ING વાળું ક્રિયાપદ. આગળના ટેન્સની અંદર કયો ટેન્સ હતો? ચાલુ ટેન્સ હતા ને બંને, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. એની અંદર V4 આવતું હતું, જેને કહેવાય છે વર્તમાન કૃદંત, અને બીજું કહેવાય છે ING વાળું ક્રિયાપદ. એટલે 4 થી હવે તમે માહિતગાર છો. બરાબર. મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ અને વર્તમાન કૃદંત એટલે કે ING વાળું ક્રિયાપદ. ક્યાં ક્યાં વપરાય? તો મૂળ રૂપ છે એ સાદા કાળમાં, પછી ભૂતકાળ સાદા ભૂતકાળમાં, ભૂતકૃદંત પૂર્ણકાળમાં. 3 પૂર્ણકાળમાં ભૂતકૃદંતનું રૂપ વપરાશે. પછી V4 એટલે ING વાળું ક્રિયાપદ ચાલુ કાળમાં. જેટલા ચાલુ કાળ છે એમાં ING, જેટલા પૂર્ણકાળ છે એમાં V3, સાદા કાળમાં V2, અને પછી સાદો વર્તમાન કાળ છે એમાં મૂળ રૂપ SES વાળું અને SES વગરનું. આ બધા મેં ભણાવી દીધા છે. યાદ આવી ગયા? એટલે ચારેય છે એમાં ફરીથી લખાવીને તમને સમજાવ્યા કે કોને શું કહેવાય. ટૂંકું રૂપ હવે બોલવાનું કે V3, પછી એમ કહેવાનું નહીં કે ટીચર V3 એટલે શું? તો કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. અત્યારે આપણે V3 ને ધ્યાનમાં રાખવાનું છે. પછી જો મેં લખેલા જ છે મૂળ રૂપ ગો, એનું ભૂતકાળ વેન્ટ, ભૂતકૃદંત ગોન, અને ING વાળું ક્રિયાપદ ગોઈંગ. હમણાં જ બોલી હતી ને, એ જ એક્ઝામ્પલ તરીકે લખેલા છે. પછી ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ એમિઝાર હતા, અને V4 એટલે ING વાળું ક્રિયાપદ હતું. આ બે વસ્તુઓ એના ઉપરથી કાળ ઓળખાય. એમિઝાર એટલે છે, અને ING વાળું ક્રિયાપદ એટલે ક્રિયા ચાલુ છે. ક્રિયા ચાલુ છે એટલે ચાલુ વર્તમાન કાળ. ક્રિયા ચાલુ હતી, V4 એટલે ક્રિયા ચાલુ, પણ વોઝ વેર એટલે હતી, એટલે ચાલુ ભૂતકાળ. પછી હેવ હેઝ એટલે છે, અને V3 એટલે ક્રિયા પૂરી થયેલી, લખેલું છે, વાંચેલું છે. ક્રિયા પૂરી થયેલી પણ હાલમાં પૂરી થઈ છે એટલે એની અસર ચાલુ છે, એટલે પૂર્ણ વર્તમાન કાળ. ત્રણેયની કમ્પેરિઝન કરો, એમિઝાર, વોઝવેર અને હેવ હેઝ ત્રણેય શું છે? સહાયકારક ક્રિયાપદ છે. અને V4 ને V3 આ ચાલુ કાળ દર્શાવે ING વાળા, અને V3 ભૂતકૃદંત દર્શાવે. આના ઉપરથી કાળ ઓળખાય પૂર્ણ વર્તમાન કાળ. આનું ગુજરાતી આપણે છે કરીએ છીએ. અને આમાં લો લી લુ લા, પીધેલું, ખાધેલું, બનેલું, જોયેલું, એટલે ક્રિયા પૂરી થઈ ગઈ છે. બરાબર. એટલે પૂર્ણ વર્તમાન કાળ. ત્રણેયની કમ્પેરિઝન કરો એટલે તમને વાક્ય રચના સમજાઈ જાય. ઇન્ડિકેટર્સ એટલે શું? નિદર્શન કરનારા શબ્દો. ક્યાં ક્યાં ભણ્યા હતા? ક્યાં ક્યાં શબ્દો આવશે? જસ્ટ, જસ્ટ નાવ, ઓલરેડી, આ બધા શબ્દ ક્યારનું પૂરું કરી લીધું છે. પછી હમણાં જ ટીચર ક્લાસમાં આવી ગયા છે. પછી એવર, તમે ક્યારેય તાજમહેલ જોયો છે? નેવર, ના મેં ક્યારેય તાજમહેલ જોયો નથી. એની અંદર બીજા કયા શબ્દો હતા? તો કે રિસન્ટલી, તાજેતરમાં જ મારી શાળાએ 3 નવા કોમ્પ્યુટર ખરીદેલા છે. હજી 3 નવા કોમ્પ્યુટર ખરીદી લીધા છે, એની ક્રિયા પૂરી થઈ ગઈ, પણ આપણે બોલીએ છીએ એટલે એની અસર હજુ ચાલુ છે. પછી યેટ, યેટ એટલે હજુ સુધી. શું તમે તમારું ગૃહ કાર્ય હજુ સુધી પૂરું કર્યું નથી? બે વાક્ય આવે યેટમાં, હકાર, પ્રશ્નાર્થ અને નકાર. નથી એટલે મેં નકાર કીધું, હવે પ્રશ્નાર્થ. શું તમે તમારું ગૃહ કાર્ય પૂરું કર્યું છે? યટ. પછી સિન્સ અને ફોર. સિન્સ નિશ્ચિત સમયગાળો અને ફોર અનિશ્ચિત સમયગાળો દર્શાવે
છે. આટલા શબ્દો આપણે ઇન્ડિકેટર્સમાં લીધા હતા, પણ 8મા ધોરણમાં તમારે આને બહુ ડીપમાં ભણવાના નથી. તમારે માત્ર વાક્ય રચના શીખવાની છે. એના દ્વારા તમારે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય કેવી રીતે લખાય એ જ જાણવાનું છે. એટલે બહુ ગોટે ચડવાનું નહીં. બે જ વસ્તુ યાદ રાખવાની, હેવ, હેઝ પ્લસ V3. અને એના માટે ફરજિયાત તમારે ક્રિયાપદનું V3 પાકું કરવું પડે. V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, જે ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનની અંદર તમને પાછળ આપેલા જ છે, એ પાકા કરી લેવાના છે. પછી એક કોષ્ટક મેં દોર્યું હતું, સિંગ્યુલર, પ્લુરલ, આઈ હેવ રિટન, વી હેવ રિટન, યુ હેવ રિટન, હી, સી, ઇટ અને ધે હેઝ રિટન અને હેવ રિટન. યાદ આવી ગયું કોષ્ટક? એ કોષ્ટકની અંદર કેની સાથે હેવ આવશે, કેની સાથે હેઝ આવશે, પછી બધાની પાછળ ત્રીજું રૂપ રિટન રિટન રિટન. એટલે V3 તો પાકું જ. ખાલી એટલું જ યાદ રાખવાનું કે કયો કરતા છે ત્યારે હું હેવ લખું અને કયો કરતા છે ત્યારે હું હેઝ લખું. એટલે એ કોષ્ટક પણ આપણે ભણી ગયા. પછી રૂલ્સ ઓફ વર્બ્સ, ક્રિયાપદોના નિયમો. ગયા લેક્ચરની અંદર મેં તમને કીધેલા હતા કે આ ક્રિયાપદો છે એનું ભૂતકૃદંત કેવી રીતે બને, કીધું હતું ને. ડી કે ડી લગાડવાથી જે ભૂતકૃદંતના ક્રિયાપદો બને છે. પછી ભૂતકૃદંતના અને ભૂતકાળના બંને ક્રિયાપદો સરખા છે. પછી અમુક ક્રિયાપદોના ત્રણેય રૂપો સરખા છે. ત્રણેય એટલે ક્યાં? V1, V2 અને V3. મૂળરૂપ, ભૂતકાળનું અને ભૂતકૃદંતનું. પછી અમુક ક્રિયાપદો એવા છે કે જેનું પહેલું રૂપ અને ત્રીજું રૂપ V1 અને V3 બંને સરખા છે. પછી અમુક ક્રિયાપદો એવા છે કે જેનું બીજું રૂપ અને ત્રીજું રૂપ એટલે કે V2 અને V3 એ બંને સરખા છે. અમુક ક્રિયાપદોના પહેલા રૂપને n કે en લગાડવાથી ભૂતકૃદંત બને છે. અમુક ક્રિયાપદના બીજા રૂપને n કે en લગાડવાથી ભૂતકૃદંત બને છે. યાદ કરો, આવા બધા જ ક્રિયાપદો મેં તમને બધામાં બે એક્ઝામ્પલ સાથે લખાવ્યા હતા. એને પાકા કરી લેજો, બાકી આ કાળમાં તમને તકલીફ પડશે. બરાબર? જો એના ઉપર ભાર શા માટે મૂકું છું? હેવ હેઝ લખતા આવડશે, કારણ કે એ આપણે 5મા 6ઠાથી આવે છે. પણ પાછળનું V3 પાકું ન કર્યું હોય એટલે V3 પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યા હોય ને એટલે અડધો માર્ક્સ તો એનો જ હોય કે કમનું ભૂતકૃદંત શું થાય એ ન આવડે અને તમે આગળ હે કે હેઝ સાચું લખો તો અડધો તો આપણો માર્ક્સ ગયો જ. એટલે V3 ફરજિયાત પાકા કરી લેવા. પછી એફર્મેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ સેન્ટેન્સ એટલે વિધાન કે હકાર વાક્ય. એના મેં તમને બે એક્ઝામ્પલ આપ્યા હતા. એની વાક્ય રચના લખી હતી. સબ્જેક્ટ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ V3 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ આવી લખી હતી. એના બે વાક્ય ભણ્યા હતા આપણે કે તેઓ તેમના મિત્રોને પત્ર લખ્યો. એવું ધે હેવ રિટન, ધે છે એટલે બહુવચન એટલે હેવ, પછી ત્રીજું રૂપ રિટન. ધે હેવ રિટન અ લેટર ટુ ધેર ફ્રેન્ડ્સ એવું લખ્યું હતું ને. એ પછી નેગેટિવ સેન્ટેન્સ ભણ્યા હતા. એની વાક્ય રચના લખી હતી. એક જ ફેરફાર આવશે. શું આવશે? અહીં જુઓ, નોટ આવશે, પછી પાછું એમને બેઠે બેઠું વાક્ય ભણ્યા આવું. પછી એને એ વાક્યને આપણે નકારમાં લખ્યું હતું કે સુરેશે બારી તોડી છે. સુરેશ હેઝ બ્રોકન ધ વિન્ડો, અથવા સુરેશે બારી ખોલી છે. સુરેશ હેઝ ઓપન્ડ ધ વિન્ડો. એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવું હતું કે હેઝ નકારમાં ફેરવું હતું કે સુરેશ હેઝ નોટ ઓપન્ડ ધ વિન્ડો. સુરેશે બારી ખોલેલી નથી. ભણ્યા હતા ને અહીં સુધી? ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, એમાં અહીંયા શું આવતું હતું? એમ, ઇઝ અને આર, વોઝ અને વેર આવતા હતા. એને શું કહેવાય? હેલ્પિંગ વર્બ. આ બધા હેલ્પિંગ વર્બ છે, પણ આ ચાલુ વર્તમાન કાળના, આ ચાલુ ભૂતકાળના અને આ છે એ પૂર્ણ વર્તમાન કાળના. અહીંયા આવતું હતું V4 અને અહીં છે V3. માત્ર ને માત્ર એટલો ફેરફાર છે. સમજાઈ ગયું? અત્યાર સુધીનું જેટલું ચાલી ગયું એ બધું મેં રિપીટ કરી દીધું છે. હવે આપણે એના પછીનો નવો પોઈન્ટ અત્યારે જોવાનો છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ.
ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય પણ આગળના કાળની જેમ જ બનશે. એમાં કેમ સહાયકારક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવતું હતું, એમ આમાં પણ સહાયકારક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવે છે. સહાયકારક ક્રિયાપદ આ કાળની અંદર ક્યાં ક્યાં છે? હેવ અથવા હેસ છે વાક્યની શરૂઆતમાં. જુઓ, સિન્ટેક્સ એટલે વાક્યરચના. વાક્યરચના ઉપર નજર કરો. હેવ અથવા હેસ પ્લસ સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે મેં હમણાં જ અહીં લખી હતી વિધાન વાક્ય રચના, ફરીથી લખું. સબ્જેક્ટ પ્લસ હેવ અથવા હેસ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. હવે જુઓ, સહાયકારક ક્રિયાપદ વિધાન વાક્યમાં કર્તા પછી આવે છે. પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ કર્તાના સ્થાને આવી જાય છે અને કર્તા છે એ હેવ હેઝની જગ્યાએ આવી જાય છે. બંને ખાલી બદલી ગયા છે. જુઓ છે, બાકી પાછળનું વાક્ય એમનેમ V3 ને ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ ને ઓબ્જેક્ટ અધર વર્ડ્સ આપેલા હોય તો, બાકી અહીં સુધી વાક્ય હોય ને હોય જ, એના વગર વાક્ય બને નહીં. સમજાણું? ક્યારેક ઓબ્જેક્ટ વાક્યમાં ન પણ હોય, ક્યારેક અધર વર્ડ્સ ન પણ હોય. ક્રિયા તો હોય જ, કરતા તો હોય જ, એના વગર વાક્ય બને નહીં. હવે વાક્ય રચના પ્રમાણે મેં એક વિધાન વાક્ય લીધેલું છે, આપણે એને પ્રશ્નાર્થમાં ફેરવીએ. હી હેઝ ઓપન્ડ ધ વિન્ડો. પહેલા તો આપણે હી હેઝ જોઈએ તો હેઝ ઉપરથી એટલી ખબર પડે કે આ હેઝ અને હેવ એ શું બતાવે? વર્તમાન કાળ બતાવે. પછી આગળ જોવું પડે કે હવે શું છે? ઓપન્ડ. ઓપન્ડ તો ભૂતકાળે થાય, આમ થાય ને, ઓપન, ઓપન્ડ અને ઓપન્ડ. V1 V2 અને V3. તો તમને કેમ ખબર પડે કે આ ભૂતકાળનું ઓપન્ડ લખેલું છે કે ભૂતકૃદંતનું ઓપન્ડ લખેલું છે? કેમ ખબર પડે? ખબર પડી જાય કેના ઉપરથી? આગળ હેવ અને હેઝ આપેલા છે તેના ઉપરથી. જો ભૂતકાળમાં આ જ વાક્ય લખવું હોય ને તો આમ લખાય, હી ઓપન્ડ ધ વિન્ડો. આમ લખાય. બરાબર? હી ઓપન્ડ ધ વિન્ડો. ભૂતકાળની વાક્ય રચના શું છે? કર્તા પછી સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને આની વાક્ય રચના શું છે? હેઝ પ્લસ ભૂતકૃદંત. એટલે હેઝ ઉપરથી ખબર પડી જાય કે આ પૂર્ણકાળ છે. બરાબર? અહીંયા હેઝ લખો એટલે એ પૂર્ણકાળ થઈ જાય, ખાલી ઓપન્ડ લખો એટલે એ ભૂતકાળ થાય. વાક્ય રચના યાદ હોય તો તમે તફાવત કાઢી શકો, બાકી તમને ખબર પડે નહીં કે આ ટીચરે શું કર્યું છે એમ. એટલે વાક્ય રચનાને યાદ રાખવાની. બરાબર? સમજાઈ ગયું કેવી રીતે પૂર્ણકાળ ઓળખાય? તેણે બારી ખોલેલી છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે વાક્યની શરૂઆતમાં હેવ કે હેઝ કયો શબ્દ આપેલો છે? હેઝ. પછી સબ્જેક્ટ એટલે કર્તા કયો આપેલો છે? હી. પછી V3 કયું આપેલું છે? ઓપન્ડ. પછી ઓબ્જેક્ટ કે અધર વર્ડ શું આપેલું છે? ધ વિન્ડો. અહીં ઓબ્જેક્ટ આપેલું હોય તો લખવાનું, પણ વાક્ય રચનામાં તો આપણે એને લખવું જ પડે. બરાબર? ન આપેલું હોય તો નહીં, અધર વર્ડ ન આપેલું હોય તો નહીં. આની અંદર આપેલા છે. કેમ ખબર પડે ઓબ્જેક્ટ છે? તેણે શું ખોલેલું છે તો શુંથી જવાબ મળે એટલે એ ઓબ્જેક્ટ છે. ગુજરાતી કરો, તેણે બારી ખોલેલી છે. પછી હેઝ વાક્યની શરૂઆતમાં આવી જાય ને તો ગુજરાતીમાં આમ બોલાય, શું તેણે બારી ખોલેલી છે? ક્વેશ્ચન માર્ક. બરાબર ને? બીજું વાક્ય, ફરહાન હેઝ ડન હિઝ હોમવર્ક. ફરહાને તેનું ગૃહ કાર્ય કરી લીધેલું છે. ડન એટલે કરી લીધેલું. બરાબર? ડન એટલે કરી લીધેલું. પછી પ્રશ્ન વાક્યમાં વાક્યની શરૂઆતમાં હેવ કે હેઝ કયું શબ્દ છે? હેઝ. પછી કર્તા આપેલું છે ફરહાન. બરાબર? પછી V3 ડન. પછી આવી ગયું હેવ હેઝ સબ્જેક્ટ. પછી ઓબ્જેક્ટ હિઝ હોમવર્ક. અધર વર્ડ્સ નથી. ક્વેશ્ચન માર્ક. શું ફરહાને તેનું ગૃહ કાર્ય કરી લીધેલું છે?
શું ફરહાને તેનું ગૃહ કાર્ય કરી લીધેલું છે? ડુ, ડીડ, ડન. બરાબર? કરવું, કર્યું અને કરી લીધેલું. બરાબર? ડન છે એ ડુનું ત્રીજું રૂપ છે. સમજાઈ ગયા? હવે હકાર વાક્ય લખાયું, એમાંથી ને એમાંથી આપણે નકાર બનાવ્યું, પછી હકાર વાક્ય લખી અને એનું પ્રશ્નાર્થ બનાવ્યું. હવે ચોથો 13મો પોઈન્ટ, ક્વેશ્ચન એન્ડ યસ નો આન્સર ઇન શોર્ટ. એટલે કે તમને એક વિધાન વાક્ય આપેલું છે, એમાંથી ક્વેશ્ચન એટલે પ્રશ્ન બનાવો, પછી એનો હકારમાં જવાબ આપો, નકારમાં જવાબ આપો, પણ બંને છે એ ટૂંકમાં આપવાના છે. ઇન શોર્ટ એટલે ટૂંકમાં. વાક્ય વાંચો. જયેશ હેઝ ફરગોટન હિઝ ફ્રેન્ડ. જયેશ તેના મિત્રને ભૂલી ગયેલો છે. જયેશ તેના મિત્રને ભૂલી ગયેલો છે. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. પ્રશ્નાર્થ વાક્ય રચના આ રહી. તો વાક્યની શરૂઆતમાં હેવ હેઝમાંથી હેઝ, પછી સબ્જેક્ટ એટલે જયેશ, આમ આંગળી રાખતું જવાનું. 2-3 વાર આવી રીતે વાક્ય લખશો ને એટલે પછી મોઢે આવડી જશે. પછી V3 એટલે ફરગોટન, પછી ઓબ્જેક્ટ હિઝ ફ્રેન્ડ, અધર વર્ડ નથી આપેલા એટલે ક્વેશ્ચન માર્ક. શું જયેશ તેના મિત્રોને ભૂલી ગયો છે? શું જયેશ તેના મિત્રોને ભૂલી ગયો છે? હકારમાં જવાબ માટે પહેલા લખશું યસ, જયેશ માટે સર્વનામ હી અને હેઝ નોટનું ટૂંકું રૂપ હેઝન્ટ. પછી નકાર માટે પહેલો જવાબ નો, જયેશનું સર્વનામ હી અને યસ અહીંયા હકાર છે એટલે હેઝ. નકાર માટે હેઝન્ટ. હકાર માટે યસ હી હેઝ, હા તે ભૂલી ગયેલો છે. નો હી હેઝન્ટ, ના તે ભૂલી ગયેલો નથી. બની ગયું પ્રશ્નાર્થ, હકાર, નકાર ટૂંકમાં. બીજું વાક્ય, ધ ચિલ્ડ્રન બહુવચન છે એટલે હેવ, ગોનું ભૂતકૃદંત ગોન અને હોમ એટલે ઘરે. બાળકો ઘરે ગયા છે. બાળકોની ઘરે જવાની ક્રિયા હમણાં જ પૂરી થઈ ગઈ છે. અને આપણે કોકને વાત કરીએ છીએ, કોઈ તમારા મિત્ર ઊભા છે ને એમ કહે છે કે બાળકો હમણાં જ ઘરે ગયા છે એમ. એટલે હેવ અને ગોન છે એ આપણને પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. એને પ્રશ્નાર્થમાં ફેરવીએ તો પહેલો વર્ડ હેવ કે હેઝમાંથી શું આપેલું છે? હેવ છે અહીંયા. પછી સબ્જેક્ટ કોણ આપેલું છે? ધ ચિલ્ડ્રન. બરાબર? હેવ આવી ગયું, ધ ચિલ્ડ્રન આવી ગયું, હેવ આવી ગયું, ધ ચિલ્ડ્રન આવી ગયું. પછી શું આપેલું છે? V3. આની અંદર V3 એટલે ગોન. અને પછી શું વધ્યું? હોમ. ક્વેશ્ચન માર્ક. શું બાળકો ઘરે ગયા છે? શું બાળકો ઘરે ગયા છે? યસ. હકારમાં જવાબ લખો અને બાળકો માટે ધ્યેય અને હકારમાં જવાબ આપવો છે એટલે યસ ધે હેવ, હા તેઓ ગયા છે. નકારમાં નો ધે હેવન્ટ, ના તેઓ ગયા નથી. બરાબર? સમજાઈ ગયા? ના તેઓ ગયા નથી. હવે હકાર, નકાર, પ્રશ્નાર્થ થઈ ગયા. પછી હકાર એટલે વિધાન. હવે એક વાક્ય છે એને ત્રણેયમાં ફેરવી લઈએ અને પછી એવા લેસનમાં હું તમને બીજા 2 વાક્યો આપીશ. બરાબર? They have gone to school. મૂળ રૂપ આપ્યું છે, પ્રશ્નાર્થમાં ફેરવો. Have they gone to school? હવે એનું નકારમાં લખો. They have not gone to school. થઈ ગયું? વિધાન, પ્રશ્નાર્થ અને નકાર. 2 વાક્ય આપું છું, એના તમારે 3 પ્રશ્ન બનાવવાના અને લેસનમાં છે. બરાબર? લખી લેજો. Dhruv has checked
ધ્રુવે તપાસી લીધા છે અથવા તપાસી લીધું છે ધેર હોમવર્ક. ધ્રુવે તેનું હોમવર્ક તપાસી લીધું છે. પૂરું થઈ ગયું છે કે નહીં એમ. બરાબર. આના તમારે 3 બે બનાવવાના. એક તો મેં બનાવી લીધું છે. બીજું આશા હેઝ મેડ. આશાએ બનાવી લીધી છે. આશાએ શું બનાવી લીધું છે? બોટ. આશાએ બોટ બનાવી લીધી છે. હવે આને તમારે પ્રશ્નાર્થમાં ફેરવાનું ને નકારમાં ફેરવાનું. બરાબર. હવે તો તમને પૂર્ણ વર્તમાન કાળ વ્યવસ્થિત સમજાઈ જ ગયો હશે. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે પૂર્ણ વર્તમાન કાળના કયા શબ્દો રહી ગયા તો કે WH ક્વેશ્ચન્સ એ ભણીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.